સહજ સુગમ બધાને નહોતું. મહાપ્રભુજી કલયુગમાં આને સહજ માર્ગ કર્યો, સર્વ સુલભ કરી દીધું. તો આપણે વાર્તા તો સાંભળીએ છીએ કે ગિરિરાજજીમાંથી શ્રીનાથજી પ્રગટ થયા, પણ એ શ્રીનાથજી ગિરિરાજજીમાં પધાર્યા ક્યાંથી? એ પ્રગટ થયા પહેલા પધારે પછી પ્રગટ થાય. તો એવી પણ એક માન્યતા અને ભાવના કહેવામાં આવે છે કે જ્યારે અક્રૂરજી પ્રભુને લેવા માટે આવ્યા, નંદ બાબા પાસે તો હા પડાવી લીધી પ્રભુએ, ઠીક છે આપ મથુરા પધારો છો, જલ્દી પધારજો. પણ મૈયાનું મન માનતું નથી. લાલન, તારા વગર એક દિવસ રહી નથી, તને કેમ કરીને જવા દઉં? પ્રભુ મનાવે છે, મૈયા હું જલ્દી પાછો આવીશ, વચન આપું છું તને. યશોદાજી કહેવા લાગ્યા, પણ હૃદયના એક ખૂણે એમ લાગે છે કે એક વાર તું વ્રત છોડીને જઈશ ને તો પછી ક્યારે પાછો નહીં આવે. પ્રભુ કહેવા લાગે, મને જવા દે. માનતી નથી માં. ત્યારે પ્રભુ એમ કહે છે કે તને મારી સોગંદ છે. પ્રભુએ પોતાની સોગંદ આપી છે. પણ નંદ અને યશોદાજી કહે છે કે પ્રભુ આપના વગર અમે કેમ એક ક્ષણ રહી શકીએ એમ નથી. ત્યારે પ્રભુ નંદ અને યશોદાજીની સામે ઠાડા રહ્યા, કહેવા લાગ્યા, બાબા ભૈયા, મેં બ્રજમાં નિવાસ કરીને અનેકવિધ લીલાઓ કરી, અનેક સુંદર સુંદર લીલાઓ કરીને ભક્તોને સુખ આપ્યા. ભૈયા તમે બતાવો કે મેં આટલા રૂપ ધરી આટલી લીલાઓ કરી, એમાં તમને મારી કઈ લીલામાં અને કયા સ્વરૂપમાં આસક્તિ છે? ત્યારે નંદ અને યશોदाजी કહેવા લાગ્યા કે लालन, तुमने ब्रज में बड़ी सुंदर सुंदर लीलाएं की, अनेकविध प्रकार की लीलाएं की, अनेक स्वरूप आपके धरे, सब लीलाएं सुंदर हैं, मनोहर हैं, पर प्रभु जब आपने गिरिराज जी को धारण किए और ब्रजवासियों की रक्षा की और आप गोवर्धन नाथ बने, वो स्वरूप हमें अत्याधिक प्रिय है. એ સ્વરૂપમાં અમને આસક્તિ છે, અમને સૌથી વધારે પ્રિય છે. અને એમ કહેવાય છે કે એ જ સમયે ઠાકોરજીએ પોતાનામાંથી આ શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ કર્યું, જે બિલકુલ પોતાના જેવું જ હતું. પોતાના શ્રીઅંગમાં એ સમયે ઠાકોરજી નંદ અને યશોદાજીની આગળ ડાબો હાથ ઊંચો કરી, જમણો હાથ કટી પર રાખી, મુષ્ટિકા અને અંગુષ્ઠ બહાર રાખી અને આમ ઠાડા રહ્યા. આ સ્વરૂપ તમને આસક્તિ છે? આ સ્વરૂપમાં અમને આસક્તિ છે. અને એ જ ક્ષણે એવું ને એવું સ્વરૂપ શ્રીઅંગમાંથી પ્રગટ થયું શ્રી કૃષ્ણ. અને એ શ્યામ સ્વરૂપ 11 વર્ષ ને 52 દિવસની લીલા વાળું સ્વરૂપ પ્રગટ થયું. અને નંદ અને યશોદાજીને એ સ્વરૂપ સેવામાં બદલાવી અને કહ્યું, તમે આમને જે સેવા કરશો, જે આરોગાવશો, જે ધરાવશો, તમને એવું જ સુખ મળશે જાણે સાક્ષાત મારી જ સેવા કરી રહ્યા છે. કારણ કે મારા અને આ સ્વરૂપમાં કોઈ ભેદ નથી. હું છું એ આ છે અને આ છે હું છું. આ મારું જ સ્વરૂપ છે, આ મારું જ રસાત્મક સ્વરૂપ છે. એવું આ ભગવદીઓ દ્વારા ગવાયેલી ગાથા છે. અને એટલા માટે આજે જેના વગર એક ક્ષણ ન રહી શકતા હોય યશોદાજી, અને ખાલી થોડી જ દૂર મથુરામાં રહેતા હોય, તો એક માં ગોકુળ છોડીને મથુરા ન જઈ શકે? કેમ વ્રજ ભક્તો વ્રજ છોડીને મથુરા ના ગયા? એનું સૌથી મોટું કારણ એ છે કે અહીંયા શ્રીનાથજી રૂપ શ્રી કૃષ્ણ વ્રજવાસીઓને મળી ગયા હતા, અને એટલા માટે ગોકુળ છોડીને મથુરા ન ગયા. અને એમ ગાથા કહેવામાં આવે છે ભગવદીઓ દ્વારા કે વર્ષો વીત્યા એમને લાલ લડાવતા લડાવતા, અને એ જ કૃષ્ણનો આનંદ કૃષ્ણ સ્વરૂપે પ્રગટ સ્વરૂપે શ્રીનાથજી શ્રી કૃષ્ણ એક જ છે. કોઈ ભેદ નથી, લેશ માત્ર પણ ભેદ નથી. અને જેવી લીલા કરતા હતા ઠાકોરજી, એવી જ લીલા પ્રભુ કરતા રહ્યા શ્રીનાથજી બાવા રૂપે. હવે નંદ અને યશોદાજીનો સ્વધામ પધારવાનો સમય આવ્યો, અને ત્યારે શ્રીજી આજ્ઞા કરી કે આ મારું સ્વરૂપ આપ ગિરિરાજજીમાં પધારો. કારણ કે હજી મારે ઘણી લીલા કરી,
લીલાથી વિખુટા પડેલા ભક્તોને ફરી આ સારસ્વત કલ્પની લીલાના સુખ આપવા છે. અને ત્યારે નંદ અને યશોદાજીએ શ્રીજીના આ સ્વરૂપને ગિરિરાજજીની કંદરામાં બાંધ્યા અને નંદ યશોદા આદિ ભક્તો સ્વધામ પધાર્યા. આજે દૈહિક સ્વરૂપ તો આજે પણ બ્રજમાં બિરાજે. વર્ષો જે ગર્ગ સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો, મહાપ્રભુજી અનેક પ્રમાણો આપીને કહ્યું હતું, યેન રૂપેણ કૃષ્ણેન ધૃતો ગોવર્ધનો ગિરી તત્રૂપમ વિધતે તત્ર રાજન શૃંગાર મંડલ. ગર્ગ સંહિતામાં જેનું વર્ણન છે કે આ મારું રસાત્મક શ્રી કૃષ્ણનું સ્વરૂપ શૃંગાર મંડલ બ્રજમાં ગિરિરાજજીની ભીતર વિરાજે છે. અને સ્પષ્ટ રૂપે ગર્ગ સંહિતામાં લખ્યું છે કે અબ્જાશ્ચતુઃ સહસ્ત્રાણી તથા પંચશતાની ચ ગતાસ્તત્ર કલેરાદૌ ક્ષેત્રે શૃંગાર મંડલે. કલિયુગના 4500 વર્ષ થશે ત્યારે આ પ્રભુનું સ્વરૂપ સ્વયંભૂ રૂપે પ્રગટ થશે ગિરિરાજજીમાંથી બ્રજમંડલમાં. સ્પષ્ટ શ્લોકો ગર્ગ સંહિતામાં લખેલા. ગિરિરાજ ગૃહ મધ્યે સર્વેશામ પશ્યતા નૃપ. બહુલાશ્વ રાજાને નારદજી કહી રહ્યા છે કે રાજન, બધાની આંખની સામે જોતા જોતા આ એવું સ્વરૂપ છે કે ગિરિરાજ ગૃહ મધ્યે, ગિરિરાજની મધ્યમાં, સર્વેશામ પશ્યતામ, બધાની આંખની સામે, સ્વત સિદ્ધમ ચ તદ્રૂપમ અરે પ્રાદુર્ભવિષ્યતિ. સ્વયંભૂ એવું આ શ્રી કૃષ્ણનું સ્વરૂપ બધાની આંખની સામે પ્રગટ થઈ જશે. અને કહ્યું, શ્રીનાથમ દેવદમનમ તમ વદિષ્યન્તિ સજ્જના. અને આ સ્વરૂપને લોકો શ્રીનાથજી અને દેવદમન નામથી ઓળખશે. વિચાર કરો, આટલા 600 વર્ષ પહેલા મહાપ્રભુજી પ્રગટ કર્યા, પણ એનો ઉલ્લેખ હજારો વર્ષ પહેલા લખાયેલી ગર્ગ સંહિતામાં વર્ણિત છે. શ્રીનાથજીને આપણે પ્રભુ તરીકે જે માનીએ છીએ એ કેવલ કોઈ વૈષ્ણવની શ્રદ્ધા છે એટલે નહીં, પ્રત્યેક હિન્દુએ પ્રત્યેકે માનવું પડે. કારણ કે હજારો વર્ષ પહેલા આ ગર્ગ સંહિતા કોઈ પુષ્ટિ માર્ગી નથી લખી, કોઈ વલ્લભકુલના આચાર્યોએ નથી લખી, પ્રભુના પુરોહિત ગર્ગજી ઋષિએ લખી હતી. અને એમણે સ્પષ્ટ રૂપે આ નામોના ઉલ્લેખ આપ્યા કે શ્રીનાથ નામ કે આજે આપણે શ્રીનાથજી કહીએ છીએ એમ નહીં, ગર્ગ સંહિતામાં નામ આપેલું છે. આ સ્વરૂપ આપણે દેવદમન કહીએ એટલે આપણે પાડ્યું નથી, ગર્ગ સંહિતામાં ગર્ગજી કહી ગયા છે, આ નામે ઓળખાશે. તો વર્ષો વીત્યા, લગભગ 4500 વર્ષ વ્યતીત થયા છે. નાગ પંચમીના દિવસે શ્રીનાથજી બાવાની વામ પૂજાનું પ્રાગટ્ય શ્રીનાથજી ગિરિરાજજીની કંદરામાંથી થયું. બધાને આશ્ચર્ય થયું કે આ પૂજા કોની છે, આ કોણ છે. એ સમય તો વ્રજવાસીઓને કઈ એવું જ્ઞાન નહીં, એટલે પર્વતના દેવ તરીકે ઓળખાવા લાગ્યા. આ પર્વતના દેવની પૂજા છે. કારણ ધર્મદાસ નામના આ વ્રજવાસી અને એમની ગાય રોજ પર્વત પર જાય અને ત્યાં દૂધ સ્રવે. આ પૂજાઓ બધા વ્રજવાસીઓને એમ થયું કે બે અવસ્થામાં આવું થઈ શકે કે આપમેળે દૂધ સ્રવે તો એવું થાય કે કોઈ અખૂટ ખજાનો અહીંયા હોય અથવા કોઈ દેવતા પ્રગટ રૂપે બિરાજતા, તો આવું સંભવે. અને પૂજાનું તો એટલું બધું મહત્વ વ્રજવાસીઓમાં વધી ગયું કે વ્રજવાસીઓ તો એની માનતા રાખવા લાગે. અને શ્રીનાથજી બાબા પણ એવી કૃપા કરે ને એવી લીલા કરે કે આ પૂજાની જે કોઈ માનતા રાખે એના બધા જ સંકલ્પો પૂરા થવા લાગે. પ્રભુ એના બધા મનોરથો પૂરા કરે. અને હવે તો ગામે ગામ યશ ફેલાયો કે આ પર્વત ઉપર કોઈ પર્વતના દેવ પ્રગટ થયા છે, ખાલી એની પૂજા પ્રગટી છે. અને એટલું મહાત્મ્ય વધી રહ્યું છે. પણ શ્રીનાથજી પ્રગટ થાય એના પહેલા શ્રીનાથજી પોતાની બધી વ્યવસ્થા કરે છે. રામદાસ નામના વૈષ્ણવ
અને આ રામદાસ ના પિતા બુંદેલખંડના રાજાના ચાકર. પિતા રોજ સલામી કરવા જાય બાદશાહને, બાદશાહ પગાર આપે, ચાલે. અને આ રામદાસના પિતાને એમ થતું કે મારો દીકરો એ રોજ સલામ મારવા આવે ને તો રાજા એને કામ પર રાખી લે તો એનું ગુજરાન ચાલે. પણ આ તો ઠાકોરજીના સેવક, પ્રભુનો ભક્ત વિચાર કરે કે મારું ચલાવનારો તો પ્રભુ છે, હું કોઈ લૌકિક વ્યક્તિની આગળ કેમ માથું નાખું? અહંકાર નથી, પણ એક વૈષ્ણવતાનું ગૌરવ છે. વૈષ્ણવ તો સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે, બધાને આદર રાખે, પણ મારું કામ થાય એના માટે નમે એ વૈષ્ણવ છે. સ્વાર્થથી ને ભયથી નમે એ વૈષ્ણવ નહીં, સ્વાર્થથી બધાને નમી, લાગણીથી બધા માટે નમીને બધાને વંદન કરીને આદર આપે. પણ મારું કામ નીકળે એવો સ્વાર્થ નહીં, તો મારું મસ્તક ઠાકોરજી સિવાય બીજે ક્યાંય નહીં, એવો સંકલ્પ છે. બાદશાહને સમાચાર મળ્યા કે આનો દીકરો મને નમવાની ના પાડે, બોલાવે તો કહ્યું કે 25 કોડા મારો. 25 કોડા મારવાની સજા કે ભલે કોડા કહીશ, પણ મારું મસ્તક પ્રભુ સિવાય ક્યાંય નહીં. કહ્યું આને જેલમાં પૂર્યો ને પ્રભુએ કઈ એવી લીલા કરી કે બાજુના પ્રદેશના રાજાએ ચડાઈ કરી. જો ભક્તની રક્ષા તો ભગવાન પોતે કરતા હોય છે. જે ટેક રાખીને જીવે ને, વૈષ્ણવતાની ટેક જેના જીવનમાં હોય ને, એની ટેક પ્રભુ સાચવી લેતા હોય છે. ઘણી વાર લોકો એવા નિયમ લે કે બસ આ રીતે રહીશ, આમ જ કહીશ, આમ જ કહીશ. ઘણી વાર એટલે હવે કેમ સચી, કઈ ને કઈ એવું થાય કે ઠાકોર સાચવી, પ્રભુ કઈ ને કઈ સાચવી લેતા, કઈ ને કઈ અનુકૂળતાઓ કરી આપતા. ચડાઈ કરીને બધા બંદીઓને છોડાવે. અને અમને બીક રહી કે મારા પિતા જો અહીંયા રહીશ તો બાદશાહની ગુલામી કરાવશે, એટલે છુપાઈને અહીંયા આવીને નિવાસ કર્યો છે બ્રજમાં. માથું ઓઢીને ભિક્ષા માંગીને જીવે અને પ્રતીક્ષા કરે કે શ્રીનાથજી ક્યારે પ્રગટ થશે. એમની સેવા મારે કરવી છે. મહાપ્રભુજીના વિદ્યા ગુરુ હતા માધવાનંદજી, એ પણ બ્રજમાં આવીને નિવાસ કર્યો છે. અહીંયા આ ધર્મદાસની ગાય રોજ જાય ને દૂધ સ્રવે, પાછા આવે ને દૂધ દુવે તો કાંઈ ના નીકળે. બધાને આશ્ચર્ય થયું કે દૂધ લઈ કોણ જાય છે? અને ઠાકોરજીના પ્રાગટ્યની ગાથા આપણા ભગવતીઓ ગાય. ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધનનાથ રે. નંદ યશોમતી કેરા લાલ, બ્રજ સૌ કીધું સના. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વસના. મધુર વાલો હસિયા રે. શ્રાવણ સુદ પાંચમના દાડે થયું પૂજા દર્શન રે. ગિરિકંદરામાં બિરાજે વાલો, શું કહું પ્રસન્ન વદન. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા બ્રજનાથ. મધુર વાલો હસિયા રે. અને જઈને જુએ તો કાંઈ અંદર કચરાની અંદર કોઈ સ્વરૂપ છે, ખાલી પૂજા બહાર છે. અને પૂછ્યું બહારથી તમે કોણ છો? તો કે હું પર્વતનો દેવતા ગોવર્ધનનાથ. અરે આપણા માટે શું કરીએ? તો કે રોજ આ ગાયનું, કારણ કે આ ગાય સાધારણ ગાય નથી, નંદ બાબાની ગૌશાળાના વંશની આ ગાય છે, ઘુમર ગાય. રોજ એવું કરજો કે આ ગાયનું દૂધ અહીંયા મને મોકલજો અને હું રોજ દૂધ પાન કરીશ. પણ આપણા માટે ભોજન બનાવીએ તો ના ના, જ્યાં સુધી વલ્લભ આવીને મારું અન્નપ્રાશન ન કરાવે ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરે. મહાપ્રભુજી આવીને જ્યાં સુધી સખડી નહીં આરોગ આવે ત્યાં સુધી નહીં આરોગું, દૂધ પીને રહીશ અને વલ્લભનો વિરહ કરીશ. હવે તો રોજ એ સત્તુ પાંડેને અને કહ્યું પ્રભુએ આજ્ઞા કરી, હવે આ ગાય સત્તુ પાંડેને આપીને. એટલે ત્યારથી એ ગાય સત્તુ પાંડેની ગાય તરીકે ઓળખાવા લાગી. અને એમનો ભત્રીજો ધર્મદાસનો કુંભનદાસ અને આ સત્તુ પાંડેની દીકરી નરો, બંને પર એવી કૃપા થઈ, નરોને આજ્ઞા કરી કે રોજ દૂધ પીવડાવવા તું આવજે.
અને તારા પર તારા હાથનું દૂધ આરોગીશ. અને અહીંયા પ્રભુ અનેકવિધ પ્રકારની લીલા કરી રહ્યા છે. પાંચમના દિવસે બહુજાનું પ્રાગટ્ય થયું અને હવે પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે વલ્લભનું ભૂતલ પર પ્રાગટ્ય થાય અને મારા મુખારવિંદનું પ્રગટ કરે. ઘણા દિવસ